દામનગરમાં તપોમૂર્તિ આચાર્ય પૂજ્ય હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજ સમેત સંતોનું આગમન થતાં ભવ્ય સામૈયા. દામનગર શહેરમાં પુનિત પગલાં કરતા પરમ ઉપકારી શ્રી ગિરનાર શેષાવન તીર્થ ઉદ્ધારક શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન તપોમૂર્તિ આચાર્ય રત્ન પૂજ્ય હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબ સહિત અનેક ગુરુ ભગવંતોએ નવચરિત જિલ્લાલય પધાર્યા હતા. શ્રી નેમિનાથ દેવના દર્શન પૂજન કર્યા. આદિથાણા 9થી વિહાર કરતા દામનગર શહેરમાં પધારતા આજીવન આયબિલના વ્રતધારી પૂજ્ય આચાર્ય હેમવલ્લભજી સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા સંત રત્નોનું દામનગરમાં આગમન થતાં સમસ્ત શહેરીજનો અને નાની બાળા દ્વારા પૂજ્ય સંતોના ઢોલ નગારા સાથે ભવ્ય સામૈયા સત્કાર કરાયા હતા. દામનગર શહેરમાં પૂર્વ નગરપતિ હસુભાઈ અજમેરાના પુત્રી રત્ન બીનાબેન પરિવાર અને પૂનાવાળા પરિવાર મહત્વના યોગદાનથી નવનિર્મિત જિનાલય અને ઉપાશ્રય નિર્માણ બાદ ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા સિદ્ધ સંતોનો ઉપાશ્રયમાં મંગલ પ્રવેશ. આચાર્ય દેવ પૂજ્ય હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબ સહિતના સંત વૃંદને સત્કારવા અસંખ્ય જૈનતરો તેમજ વિશાળ ઉપસ્થિતિમાં નવનિર્મિત જિનાલય અને ઉપાશ્રયના દાતા પરિવારની ઉદારતાની પૂજ્ય સંતો દ્વારા સરાહના. ઉપાશ્રયના 4 અક્ષરોમાં ઉપાશ્રયની મહત્તા દર્શાવતા પૂજ્ય સંતોની દિવ્ય વાણીને સ્થિર પ્રજ્ઞ બની શ્રવણ કરતા શ્રાવકો. ઉપાશ્રયના 4 અક્ષરોનો વિસ્તૃત મહિમા, જેમાં ઉ એટલે ઉતાપવું, પા એટલે પાણી, શ્ર એટલે શ્રમ ઉતારવા, ય એટલે યતિ સાધુ ધર્મ. ઉપાશ્રય અને જિનાલય હોય ત્યાં સાધુ મુનિઓનો વાસ તો થતો જ રહે છે. દામનગરની પુણ્યભૂમિનો પ્રભાવ છે કે અહીં જિનાલય અને ઉપાશ્રય બંને નિર્માણ થયું, જેથી પૂજ્ય સંતોને ગોત્રી પાણી, પૂજન, દર્શન, વ્યાખ્યાન, સત્સંગ થતો રહે છે. ગુરુ ભગવંતે પરિક્રમણ, ઉપાશ્રય, મહિમા, યતિ ધર્મ વિશે હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું. આરાધના શ્રદ્ધાભાવ થતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી. પૂજ્ય સંતોની દિવ્ય વાણીનું શ્રવણ કરતા અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી, વેપારીઓ, મોટી સંખ્યાના શ્રદ્ધાળુ ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.